આજે આ કેમની પાવન ભૂમિ મારા બાપ કેમ ગામની જગ્યા અને આ જગ્યાનો ધણી આ જગ્યાના ધણી મારા બાપ કે જેનું નામ લેતા સપન કરો ડુવાલા બેઠા થઈ જાય મારા વેહામાં એવા આ કેમની જગ્યાની મેં તો મારા બાપ કેમના રખા મારા બાપ એ જણે આ કેમની જગ્યાની મેં તો મારા બાપ મારી નાચને ઉતારો આપ્યો છે આ કેમની જગ્યાની મેં તો મારી નાચને આશરો આપ્યો છે કેમ કે આ ધર્મ આ કેવું ધર્મ છે આ કેવું ધર્મ છે કે જેને જગતની મારી મારી કાળી વેલ નાચ પાસે કાંઈ નથી માંગ્યું મારા બાપ માંગ્યું તો ખાલી એટલું માંગ્યું કે મારી નાચ આ મારી કેમની જગ્યામાં જ્યાં મારી નાચને રાખ્યા ના જો મારી નાચના બસડાઓ મારી નાચને રાખ્યા ના જો 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 એક દિન આ સમય મારા કેમના રખાની કીધી કરો અને એક દિન આ સમય આ કેમની જગ્યાની મારી પાસે મારી નાચ માંગે મારી નાચ માંગે મારી નાચ માંગે મારી નાચ માંગે અને કેમનો રખો તો મારી નાચને દેતો પાછો પડ્યો તો જગતની મારી મારો કેમનો રખો મારું ધર્મ મારું મારા બાપ મારું મારા બાપ મારું મારા બાપ આ કેમની જગ્યાની વાત મારો બાપ લખો બેઠો છે હા 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 સાહેબ સાહેબ આપણે હરિદ્વારથી મારો બાપ લખો આ જગ્યાની વાત આવ્યો છો હા હા હરિદ્વારથી આપે મારો બાપ લખવા જગ્યાની વાત આવ્યો છો મારી નાચના પહોળાવ નાચના પહોળાવ મારી રખા હમો ભાવ રાખ્યો છે મારી રખા હમો ભાવ રાખ્યો છે મારા કેમના રખાની ભક્તિ કરી છે એ જગ્યાની માતા મારી નાચના બસરા મારી હમો ભાવ રાખે
ભાવ રાખે મારી કિમના રખાની ભક્તિ કરે અને મારી નાચની ભક્તિની માતા જો હું કિમનો રખો તો ભૂલો ન પડી જાઉં ને તો જગતની માતા મને રખાને મારી નાચનો કરું તો ખાધો ખોટો થઈ જાય મારા બાપ. ધર્મ ક્યાં જોવા મળે? ધર્મ ક્યાં જોવા મળે? કે જ્યાં હાસો ભાવ હોય, કે જ્યાં હાસો ભાવ હોય, જ્યાં હાસી ભક્તિ હોય ને, જ્યાં હાસી ભક્તિ હોય ને, ત્યાં ધર્મ જોવા મળે. ઓ મારી ન્યાય ધર્મ જોવા મળે. ઓ મારી ન્યાય ધર્મ જોવા મળે. મારી નાચના બસડામાં ખરી હશે નહીં કરી હોય મારા બાપ રખા. એ તને ખબર હશે, એ તને ખબર હશે, એ તને ખબર હશે. પણ સાહેબ હાસી ભક્તિ કોને કહેવાય? હાસી સેવા કોને કહેવાય? હાસી સેવા કોને કહેવાય? કે જગતમાં કે ભક્તિ કરવા વાળા નથી દિવસ જોયો કે નથી રાત જોઈ મારા બાપ. હા, ભક્તિ કરવા વાળાએ નથી દિવસ જોયો કે નથી રાત જોઈ. ભક્તિ કરવા વાળાના હૈયાની મારી પાસે એક જ નામ હોય, તુહી રખા, તુહી રખા, તુહી રખા મારા બાપ. અને સાહેબ આપણે એમ કહીએ કે દુઃખ પડે મારું ધર્મ આવે નહીં, આવે મારા બાપ. હાસી ભક્તિ જોઈ. હા, ઓલી સબરીબાઈ હતી, રામની ભક્તિ 80 વર્ષ કરીને એના હૈયાની માતા એને ભક્તિ હતી, એને ભાવ હતો મારો રામ મારી સુપરી આવશે. બધા મને વિચાર તો કરો, 80 વર્ષ વાત જોઈ તેની 80 વર્ષે એકવાર મારો રામ આવ્યો તો એની સુપરી. હા હા, પણ આ કિમની જગ્યાની માતા મારા કિમના લખાની અમારી બોલી છે, લખાની અમારી બોલી છે કે મારી નાચના પહુડા મને હાથ કરે, પેલો હાથ કરે, બીજો હાથ કરે અને ત્રીજા હાથે તો મારા સાંજે બેસો ન થઈ જાવ ને તો મને કિમના લખાને ખાધું ખોટું થાય મારા બાપ. અને બાપ ખરેખર
આજે આના કિમની જગ્યાની મતમાં એવો અવસર કે જેની વાત આ જગ્યાની મતમાં મારું વગણ્યા કુલ એક નહીં મારા બાપા મારી નેવાણું નાચના પહોળા આ જગ્યાની મતમાં વાત જોતા રહો. મારી નેવાણું નાચના પહોળા આ જગ્યાની મતમાં વાત જોતા હતા કે ક્યારે મારો બાપ લખો મારી ગરીબની ઝૂંપડીએ મારો મોંઘો મહેમાન બનશે. મારી ગરીબની ઝૂંપડીએ મારો રામ આવશે. કદી આ કેમની જગ્યાએ મારી રાખની ઝૂંપડી છે, મારી રાખની ઝૂંપડીએ મારો રામ કદી આવે. પણ આજ આ જગ્યાની મતમાં મારા બાપ એની ભક્તિ જોઈ અને મારા બાપ લખાની એક જ અમર બોલી મારી ના કે કદાચ આ મારી કિમની જગ્યાની મતમાં એક દિના સમય મારી કાળી બેનને જવાનો હુકમ નહોતો, પણ મારા રખાના કાયદા છે ને, મારા રખાના કાયદા મારી નાચના પહોળાઈ મારી રખાના કાયદાનું પાલન કરે. મેં રખાએ રાખ્યા ના જો મારી રખાની બોલી પાડો કમા બોલી અમને કિમની જગ્યાની મારી પાસે વ્યક્તિના સમય શેટા રાખજો મારી નાચ. અને એક દિના સમય હું કિમનો રખો એક દિના સમય મારી નાચના બસોડાને જો ધૂળીમાંથી ધાન બનાવી ન આપું ને તો મને કિમના રખાને મારી નાચનો ખોટો ખાધો ખોટો થઈ જાય મારી નાચ. હા, અને જગતની માતા ખરેખર મારી નાચ આપ્યું છે. આજ વાત કરવી એટલું નહીં, આજે બોલવી એટલું નહીં મારા બાપ. અહીંયા તમામ મારી નાચ બેઠી બધાને ખબર છે. અહીંયા મારો બાપ કિમનો રખો જોતો ભલે અને આથી સુરતની જગ્યાની મતમાં જાવ મારી તાજની દેવી જોતો ભલે, મારો બાપ લખો જોતો ભલે, મારી માં શાક જોતો ભલે. મારા બાપ આ ધર્મ વિશે કે જગતની મતમાં આ ધર્મે કોઈ મારી નાચ પાસે કાંઈ માંગ્યું નથી. માંગ્યું તો એટલું માંગ્યું કે મારી નાચના બસલામ એક દિન આ સમય મારી કીધી કરો. હું રખો રખાની દેવી જગ્યાની મતમાં મારી નાચનો કોનું તો ખાવાના ભૂસા નથી. એક મારી નાચનો હજારનો ભાવ છે ને હું રખો રખાની દેવી ખાલી ભાવના ભૂસા છે. મારા બાપ મારા કિમના રખા સામે મારી રખાની દેવી સામે વિશ્વાસ રાખે અને આપણે કિમની જગ્યાની મતમાં આવે તો ભલે, સુરતની જગ્યાની મતમાં આવે તો ભલે. એક દિન આ સમય મારી કીધી કરે મારી હમો ભાવ રાખે તો મારી નાચનો ભાવ તૂટવા દઉં ને. અને જગ્યાની મતમાં ભલામણા આ એક વાત હું દરેક પ્રોગ્રામની મતમાં કહું છું કે મારા બાપ ધર્મની કીધી કરો ને, ધર્મ રાખે ના જો રાખ હોય ને, રાખ ઝૂંપડાની મતમાં રહેતો હોય રાખ માણા એને જો એક દિના સમય મેળીના કાંગરે બેહાડે તો મારો બાપ લખો બેહાડે મારી નાચ. હા, અને મારા કિમના રખાની અમર બોલી છે મારા બાપ કે આવડી જગ્યાની મતમાં હું કિમનો રખો એક દિના સમય કુંડાની મતમાં ઉછાળા લઈને આવે મારી કિમના રખાની કીધી કરે. અને કિમનો રખો આ જગ્યાની મતમાં એક દિના સમય મારી નાચને તો મેળીના પાયા ન ખાવું ને તો જગતની મતમાં મને કિમના રખાને જગતની મતમાં સાલિયા બાંધો મારી નાચ. નાચ બાંધો મારી નાચ. હા હા,
હા હા એ આ ધર્મજીના ભાવનું ભૂસ્યું છે મારા બાપ વાત ધર્મ કોઈ ખાવા પીવાનું ભૂસ્યું નથી ભલા મારા અને જગ્યાએ મારી પાસે જેને જેને ભાવ રાખ્યો છે જેને જેને ભક્તિ રાખી છે હા અજાના ધર્મને આવવું પડે અને સગીની મારી પાસે પહેલાના સમયની મારી પાસે ભલામણ આપણા વડવા 80 વર્ષ ભક્તિ કરતા ત્યારે 80 વર્ષે આપણું ધર્મ આવતું હતું અને અત્યારના સમયની મારી પાસે કદાચ એ 3.5 ઘડી આ ધર્મની ભક્તિ કરું તો 3.5 કલાકની મારી પાસે આ ધર્મ સામું ન આવે તો મારે કિમના રખાને જગતની મારી પાસે ખોટું લાગે મારા બાપ ખોટું લાગે મારા બાપ ખોટું લાગે મારા બાપ અને સૌ પ્રથમ એક દાદાના નામનો જય જયકાર અને પછી આપણે પ્રોગ્રામ આગળ મારા બાપ અને બધાય ભાઈઓ બહેનો બધાય બે હાથ ઊંચા કરી અને દાદાની દેવીને જય જયકાર કરો મારા બાપ બોલ કિમના રખા બાપાના નામની હંદાય હંદાય બે હાથ ઊંચા કરી નાખો મારા બાપ જે દાદાને માનતા હોય મારા બાપ હંદાય બે હાથ ઊંચા કરી નાખો હંદાય બે હાથ ઊંચા કરી નાખો બોલ કિમના રખા બાપાના નામની બોલે શાળભાઈ મારા નામની બોલે માતાજી દેવીના નામની આતળ ભમકાજી દેવીના નામની બોલે મા સતુજી વાનવતીના નામની બોલે મરીનાથની દેવીઓની